ત્યારે એ વિચાર કરે છે કે મારો આત્મવિકાસ છે. મેં એના માટે કંઈ પ્રયત્ન કર્યો, થોડો સમય 3 કલાક આપ્યા, 2 કલાક આપ્યા, 6 કલાક આપ્યા, 1 દિવસ આપ્યો ને એ ચિંતન એનું શરૂ થાય. મેં મારા બાળકને ક્યારેય બેસીને ભગવદ્ ગીતા શીખવી? મેં ક્યારેય એવું વિચાર્યું કે મારે આ શીખવવું જોઈએ, અને 2 શ્લોક શીખવવા જોઈએ? એ 2 શ્લોક શીખવવા વાળાની ક્યાંય મેં અનુમોદના કરી કે આ 2 શ્લોક શીખવાવાળો કાંઈ નથી કરતો, મારી પર એક ઉપકાર તો કરી જ દે છે. મને આટલો જગાડીને મને કાંઈક તો ઉપકાર કરી દે છે. ભલે એની પાસે કાંઈ નોલેજ નથી, એની પાસે કાંઈ બીજી દ્રષ્ટિ નહીં હોય, બીજું કોઈ આત્મા પરમાત્માની જાણકારી કેટલી હશે એ ખબર નથી, પણ મારી ઉપર એક તો ઉપકાર કર્યો. આ સંવેદના વ્યક્તિમાં પ્રગટે છે, ત્યારથી એની અધ્યાત્મની યાત્રા શરૂ થાય છે. આ પહેલો સ્વીકાર ભાવ થવો જોઈએ કે મેં શું કર્યું. ક્વેશ્ચન કે મેં આને આગળ લઈ જવા માટે મેં મારા બાળક માટે શું કર્યું, બીજાના બાળક માટે શું કર્યું. આવું શું થશે ને તો આપણી પેઢી સંસ્કારી થતી જશે અને માહોલ બનતો જશે. આપણે અહીંયા સ્ટેન્ડ લેવું પડશે. આપણે બાળકને કહેવું પડશે કે તારે આ વાંચવાનું છે, તારે આવું શીખવાનું છે, તારે આવું ભણવાનું છે. આપણે ઘૂંટણિયા ટેકી દઈશું એમ નહીં ચાલે કે એ વસ્તુ મેં જે ભૂલ કરી વારંવાર એ જ ભૂલ કરે અને હું બેઠો ધૂતરાસની જેમ જોતો રહું કે આ સમાજ જ એવું છે, આ ફલાણું જવું છે, આ બધા સ્કૂલો વાળા આવા છે, આ શિક્ષણ જ આવું છે, તો એનાથી કાંઈ નહીં થાય. એને સ્ટેન્ડ લેવું. કૃષ્ણ એ કહે છે કે હું ભીષ્મ કરતા અર્જુનને એટલે મહત્વ આપું છું. ભીષ્મ જ્ઞાની હોવા છતાં પણ સ્ટેન્ડ લેવાનું. અર્જુન અજ્ઞાની હોવા છતાં ભીષ્મની અપેક્ષા એ સ્ટેન્ડ એ કહે છે કે કાંઈ વાંધો નહીં, આ સ્ટેન્ડ મારું છે, ભલે હું હારું તો પણ સ્ટેન્ડ મારું આ જ છે. હાર જીતે નંબર 2 ની વાત છે, પણ મારું સ્ટેન્ડ હારે. પરિણામ જે આવે આપણે કેટલો પ્રયત્ન કર્યો, આપણું સ્ટેન્ડ કેવું લીધું, આપણે આગળ પડીને કોઈ સ્ટેન્ડ લીધું, આપણે દ્રઢ રહ્યા કોઈ વાતમાં. અહીંયા આપણા સંકલ્પની પરીક્ષા છે. તો આવતા વખતે આપણે